મેંદાના લોટના વરાળિયા પાપડ બનાવવા માટે 2 કપ મેંદો હોય તો એની સામે આપણે 3 કપ પાણી લેવાનું છે। તો સૌથી પહેલાં 2 કપ લોટની સામે આપણે 2 કપ પાણી લઈ લઈશું અને લોટને સરસ રીતે ગાંઠો ન રહે એ રીતનું મિક્સ કરીને પછીથી પાછળથી આપણે 1 કપ પાણી ઉમેરીશું। તો આ રીતે તમે પાપડ બનાવશો તો તમારા પાપડ એકદમ પરફેક્ટ બનશે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, 1 ચમચી ચીલી ફ્લેક્સ અને 1 ચમચી જીરું ઉમેરી દેવાનું છે। હવે આપણું આ પાપડ બનાવવા માટેનું ખીરું આ રીતનું રાખવાનું છે, વધારે પડતું પાતળું ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું। આ રીતની નાની નાની ડીશોને તેલથી ગ્રીસ કરી લઈશું અને તમે ચાહો તો મોટી ડીશમાં પણ બનાવી શકો છો। 2 ચમચી જેટલું બેટર ઉમેરીને આપણે આને 30 સેકન્ડ માટે બફાવા દેવાનું છે। 30 સેકન્ડમાં આપણા પાપડ બનીને તૈયાર થઈ જાય છે। મોટી ડીશમાં બનાવ્યા હોય તો આ રીતે ત્રિકોણ શેપમાં કાપી લેવાના છે। 2 દિવસ તડકે સુકાવીને તમે આને ફ્રાય કરી શકો છો। તો એકદમ ટેસ્ટી આપણા પાપડ બનીને તૈયાર થઈ ગયા છે। વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવો।